સૌએ સૌ ભક્તો ભાઈઓ બહેનોને એક ખાસ નમ્ર વિનંતી છે કે જે કોઈ ભાઈઓ બહેનો અને માતાજીના ભક્તો બધા નાચવા અને માતાજીના આગમનમાં આવ્યા છે, દશામાના આગમનમાં આવ્યા છે, એમને આપણા કતાર ગામના રોહિતભાઈની એક ખાસ સૂચના છે કે બહુ જેમ તેમ કરીને આગમનની પરમિશન મળેલી છે, તો મહેરબાની કરીને કોઈ પણ ભાઈ બહેનોએ કોઈ પણ ભક્તોએ વાત વિવાદ કરવો નહીં. કોઈએ પણ નાચતા નાચતા કોઈને હાથ અડી જાય, પગ અડી જાય તો થોડું જતું કરજો. અને નસીબ સોટકા આવેલી છે તો ઓફકોર્સ તમે નાચવા જ આવ્યા છો તો નાચીને એન્જોય કરી લેજો, પણ મહેરબાની કરીને કોઈએ પણ ઝઘડો કરવો નહીં. હાથ પગ અડે તો જતું કરજો અને માતાજીનું નામ લઈને ઝૂમી લેજો. આભાર. અને એક ખાસ સૂચના, અત્યારે 9 ઓગસ્ટના પ્રોગ્રામે એક દુઃખદ ઘટના અમારી સાથે ઘટેલી હતી. તો આપણા સુરતના ભણેલા ગણેલા યુવાનોને યુવતીઓને ખાસ એક સૂચના છે કે કોઈએ પણ બેગના ટેમ્પો પર ચડવું નહીં. અને જો કોઈ ચડે છે તો બેગના માલિકને કે કોઈને પણ કોઈ જવાબદારી રહેશે નહીં અને કોઈએ ચડવું નહીં બેગના ટેમ્પો પર. આ રોહિતભાઈની અને અમારા નસીબદાર બેગના માલિકોની ખાસ સૂચના છે. આટલું ખાલી મગજમાં રાખજો. નાચવા આવેલા છે તો કૃપા કરીને નાચી લેજો, કોઈને હેરાન કરશો નહીં. એન્જોય કરવા આવેલા છે તો એન્જોય કરી લેજો. જય દશામાં.